મેગી ખાવા ઉભા રહ્યા હતા અહીંયા. ઓનલી 2 મિનિટ ઇન રેડી. મારી હ નહીં રહી. બાબુ પાળા ના ભાઈ મસાલો બસાલો નાખો તો આપણે રિટર્ન માલમાં જે આવી ગયા હતા પાછા મેગી ખાધી મજા આવી. બી કન્ટિન્યુ. જેટલી ઉપર ગિરનાર ચડવાની મજા નહીં આવતી એટલી ઉતરવાની મજા આવે. હું વાત કરી બંકા સાચું કઈ સાચી વાત છે મારા ભાઈ. તો આપણે સીધી ઉતરી ગયા હતા ગિરનાર ચડીને પાછા નેચા આવી જઈએ. હવે ભોજન લઈશું અને પછી આગળનું પ્લાનિંગ કરીશું. થેલા બીલા પેક કરીને તો આપણે જમીને આવી ગયા હતા. હવે રૂમે જઈએ છીએ. થેલા બીલા પેક કરીને બી જગ્યાએ જઈશું. હવે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ. તો બેગ પેક કરીને આપણે આવી ગયા હતા દામોદર કુંડ. અહીંયાથી જઈશું બસ સ્ટેન્ડ અને બસમાં બેસી જઈશું કાવડ. સરદાર પટેલ દરવાજા ત્યાં જો બહુ જૂના આ ભાઈ બહુ જૂનો. રિક્ષામાં બેસી ગયા. અહીંયા બસ પકડીને આપણે જઈશું વીરપુર. વીરપુરથી જઈશું કાગવડ. ગાઈસ તો બસમાં બેસી ગયા હતા આપણે. વીરપુર જવાનું હવે. કાગવડ ખોડિયાલ ધામ. બાય બાય જુનાગઢ. મળીશું આવતા ચોમાસામાં ફરીથી એકવાર. તો કાગવડ આવી ગયા હતા આપણે. હવે તો અહીંયાથી 3 કિલોમીટર જેવું થાય. તો રિક્ષામાં બેસી જઈશું એટલે ખોડલધામ પહોંચી જઈશું. નિલેશભાઈ તો ચા પીતા જ નહીં અમારે. ખોડલધામ આવી ગયા હતા આપણે. દર્શન કરવા જઈશું. સારું એવું મંદિર હ. એવું કોઈ ના હોય. આ તો કોઈ એવું કોઈ. જય ખોડિયાલમાં. અંદર મોબાઈલની નો એન્ટ્રી હતી તો અંદરનો શોટ આવ્યો નહીં. બહારથી દર્શન કરી લેજો તમે. અને લોકેશન સારું હોય. એકવાર આવું. ખોડલધામમાં હાથી અને વાઘ બે જોડે બે આવી. આ ભાઈ આવ્યા હતા કાગવડ પેલા. ખોડલધામ 7 વર્ષ પછી ફેરથી એક ઓટો માર્યો. શું અપડેટ થયું નિલેશભાઈ? 7 વર્ષ પહેલા આવ્યા હતા એમ કે. ફોટા બોટા પાડી લીધા આપણે. ખોડિયામાં દર્શન કરી. સારું એવું લોકેશન. તો હવે આપણે જઈશું ચોટીલા. પહેલાં તો અહીંયાથી બસ સ્ટેન્ડ જવું પડશે. પછી જઈશું ચોટીલા. ત્યાં નાઇટ આઉટ કરવાનું હોય. સવારે ચોટીલા ચડવા ઉપર નીકળી જઈશું. ચોટીલા જવા માટે બસ મળી જઈએ 120 કિલોમીટર. હવે બસમાં મસ્ત ઊંઘી જઈશું કલાક. બરોબરના હવાના થાક્યા છીએ. હવે ગાઈસ તો આપણે ચોટીલા પહોંચી ગયા હતા. મસ્ત 2 કલાક બડા કાંઠા થઈ ગયા. આપણે રૂમની વ્યવસ્થા કરવા માટે આવ્યા હતા અહીંયા. જોઈએ હવે રૂમ મળે કે નહીં. તો આપણે અત્યારે રૂમ લઈ લીધી છે. હવે ફ્રેશ થઈને હવે નીકળીએ બહાર ચોટીલા ફરવા માટે અને જમવા માટે. તો સારી એવી રૂમ છે. હવે જોઈએ જમવામાં શું સારું છે.
નાઇટ આઉટ કરીશું ચોટીલામાં. સરસ એવું ફરવા લાયક સ્થળ છે. ગાઈસ તો ચોટીલા આપણે આવ્યા હતા તો મસ્ત લાલા રઘુવંશીના પરોઠા હાઉસ હતું તો સરસ એવું જમવાનું છે. તો આપણે જઈએ અંદર. બોલો. લાલા રઘુવંશીમાં અમે ખાઈને આવ્યા, એટલું બેસ્ટ ખાવાનું હતું ને કે ના પૂછો વાત. અને એટલી આઈટમ હતી ને તમારે ખાતા ખાતા ઓખમાં પાણી આવી જવાનું પાકું. તો ચોટીલા આવો તો લાલા રઘુવંશીનું મુલાકાત લેવાનું ભૂલતા નહીં.